જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી ગુસાઈજીનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. મુકમ કરોતિ વાચાલમ ભંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે શ્રીમદ વલ્લભનંદનમ. એક સમયે શ્રી ગુસાઈજી આસારવા ભાઈલાલ કોઠારીને ત્યાં પધાર્યા. ગોપાળદાસને મૂંગા જોઈને પૂછતા કોઠારીજીએ વિનંતી કરી કે રાજ, એ તો મારી દીકરી ગંગાનો વર છે. આપશ્રીએ કહ્યું, ગંગાનો વર તો સાગર જોઈએ. કૃપાનાથ, આપની કૃપાથી તેમ થાય. શ્રી ગુસાઈજીએ પ્રસાદી ચરવિત તાંબુલમાંથી થોડુંક ગોપાળદાસના મુખમાં પધરાવ્યું કે તેની તરત જ વાચા થઈ. પૂર્વજન્મ મુચકંદ ઋષિ પૂછી નરસિંહ મહેતાનો હતો. તેનું સ્મરણ થયું. જેમ શ્રી વલ્લભાચાર્યજીને જન્મ ઘૂંટીમાં પાવા, શ્રી ગોવર્ધનનાથજીએ ચરવિત તાંબુલ લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્નમાં આવ્યું હતું, તે પ્રત્યક્ષ થતાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે મુખમાં પધરાવ્યું હતું. એ શ્રી ઠાકોરજીના મુખાવતાર હતા. શ્રી ઠાકોરજીને શ્રી મહાપ્રભુજી એ એક જ સ્વરૂપે છે, પણ પૃષ્ટિ કાર્ય કરવા નીચ આજ્ઞાથી ભૂતળ ઉપર પ્રગટ થયા. પણ જીવને ચરવિત તાંબુલના પ્રભાવનું જ્ઞાન કરાવવા અર્થે આ કાર્ય નિમિત્ત રૂપ જ હતું. પૃષ્ટિ માર્ગમાં પ્રવેશ કરવાનું મુખ્ય સાધન ગુરુ કૃપા છે. નરસિંહ મહેતા ઉપર ગુરુની કૃપા થઈ ન હતી અને સેવા લાયક યોગ્યતાની પ્રાપ્તિ ન હતી. સેવા કરવાની ઈચ્છા થઈ પણ થઈ શકી નહીં. પણ પ્રભુએ પોતે જ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપે પ્રગટ થઈને નરસિંહ મહેતાને ગોપાળદાસના સ્વરૂપે પ્રગટ કર્યા અને પૃષ્ટિમાં અંગીકાર કર્યા. આ અંગીકાર શ્રી વિઠ્ઠલનાથજીના ચરવિત તાંબુલ રૂપી કૃપાથી જ થયો. શ્રી ગોપાળદાસની પણ શ્રી પ્રભુ ચરણમાં અનન્ય ગુરુ ભક્તિ સિદ્ધ થઈ. ગોપાળદાસ મૂંગા મટી વાચાળ થયા. અલૌકિક દૈવી શક્તિ પ્રગટી. સાક્ષાત અસલી લીલાના દર્શન થયા. દિવસ હતો છતાં રાત્રિનો રાગ કેદારો આલોપ્યો. પૂર્વજન્મની સ્મૃતિના આધારે આનંદમાં સમયનું ભાન ના રહ્યું અને શ્રી વિઠ્ઠલનાથજીને વંદન કરીને વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ એ મંગલાચરણથી આરંભ કર્યો. બ્રહ્મનું સ્વરૂપ, શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ, નિર્ગુણ ભક્તિ માર્ગનું પ્રતિપાદન, દેવી આસુરી સૃષ્ટિનું વર્ણન, શ્રી વલ્લભ રાજકુમારનું પ્રાગટ્ય, દેવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા પ્રભુ શ્રી વલ્લભાચાર્ય તથા શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ્યા. તેથી તેનું નિત્ય ગાન અને ધ્યાન કરવું જોઈએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.